અરવલ્લી પોલીસ તંત્ર ઊંઘતું રહ્યું. એસએમસી ત્રાટકી 3.48 લાખનો દારૂ ઝડપ્યો. રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીની રેડ. રાજસ્થાનની કુખ્યાત બુટલેગર માનસિંગ ડામોર અને તેમની ગેંગના વહીવટદારો સાથે જુગલબંધી રાખી દારૂની લાઇન ચલાવતા હોવાની અવનવી ચર્ચાઓ જામી છે. અરવલ્લી જિલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્યીય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સહિત નશાકારક પદાર્થોનું પેડલરો ઠાલવી રહ્યા છે. જિલ્લા પોલીસ તંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સતત દોડાદોડી કરી રહ્યું છે. જિલ્લાના અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા હોવાની બાતમી એસએમસીને મળતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ શ્યામપુર ગઠડા ચોકડી નજીક વોચ ગોઠવી કારમાંથી 3.48 લાખના વિદેશી દારૂ સાથે ખેપિયાને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રને ઊંઘતું રાખી પ્રોહિબિશનની રેડ કરતા પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે. એસએમસીએ દિવાળી પર્વ બાદ જિલ્લામાં આંટાફેરા વધારી દીધા છે. રાજસ્થાન રાજ્યને અડીને આવેલ જિલ્લાની અંતરિયાળ વિસ્તારની સરહદો પરથી નાના મોટા વાહનો મારફતે બુટલેગરો વહીવટદારો સાથે સાંઠગાંઠ રાખી એકલ-દોકલ લાઇન ચલાવતા હોવાની ગંધ આવતા મોડાસા હિંમતનગર રોડ ઉપર આવેલ ગઢડા નજીક વોચ ગોઠવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે શ્યામાપુરા નજીક વોચ ગોઠવતા બાતમી હકીકતના આધારે વિદેશી દારૂ ભરેલ કાર પહોંચતા અટકાવી કારની અંદરથી વિદેશી દારૂની બોટલ નગ 1702 કિંમત રૂપિયા 3,48,284નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર લોકેશ રમેશ બરંડા રહેવાસી સિસોદ રાજસ્થાનને દબોચી લઈ વિદેશી દારૂ કાર અને મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા 8.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનની કુખ્યાત બુટલેગર માનસિંગ શંકરલાલ ડામોર અને તેના સાગીરતો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.